અંકલેશ્વર શહેરમાં ઓએનજીસી થી ચૌટા નાકા સુધી આઇકોનિક રોડની ચાલી રહેલી કામગીરીનું નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે નિરીક્ષણ કરી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓએનજીસી થી ચૌટા નાકા સુધીના મુખ્ય માર્ગને આઇકોનિક માર્ગ જાહેર કર્યો છે। ત્યારે આજરોજ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલે આઇકોનિક રોડનું નિરીક્ષણ કર્યું હતું, જેમાં રોડની બાજુમાં બેસાડવાના બ્લોકની ગુણવત્તાનું ચેકિંગ તેમજ કર્બિંગ, રોડ લેવલનું માર્જિન અને મટીરીયલની ગુણવત્તાની ચકાસણી કરી કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા। આ નિરીક્ષણ દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર નગરપાલિકા ઓએનજીસી થી લઈને ભરૂચ નાકા સુધી આઇકોનિક રોડનું કામ શરૂઆત કરવામાં આવ્યું છે। એક રોડની અત્યારે કામગીરી શરૂઆત છે, તેના બ્લોક, એના કર્બિંગ, એની ગુણવત્તા, એની ચકાસણી માટે હું અને અમારા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ પટેલ દ્વારા વિઝિટ કરવામાં આવી અને રોડ એકદમ વ્યવસ્થિત અને ખાતરીપૂર્વક બને એની દરેક ગુણવત્તાની તપાસ કરવામાં આવી। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।